જય હિન્દ મિત્રો। તો આજના વિડીયોમાં ઘણા બધાને કોલ લેટર ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, કારણ કે 15 લાખથી વધારે એક સાથે ડાઉનલોડ કરતા હોય એટલે સર્વર ક્રેશ થવાનો પ્રોબ્લેમ આવે છે। પણ સાંજના તમે 5-6 વાગે કે રાત્રિના 10-11 વાગે જોશો એટલે ડાઉનલોડ થઈ જશે અને ઘણા બધા દિવસો મળવાના છે કોલ લેટર ડાઉનલોડ કરવાનો, તો એની ચિંતા નહીં કરતા। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભરતી બોર્ડની સાઇટ ઉપર જે મૂકવામાં આવ્યું છે અરજી નમૂનો, એના વિશે આપણે વાત કરવાના છે કે શારીરિક કસોટીમાં કોઈને તારીખ બદલવાની હોય અથવા કોઈ જેન્ડરમાં મેલ ફિમેલ સિલેક્ટ કરવામાં ભૂલથી હોય, કોલ લેટર ડાઉનલોડ થતો ન હોય, એ માટેની સમસ્યા માટે અરજી નમૂનો આપણે મોકલવાનો છે ભરતી બોર્ડમાં। જેને આ પ્રોબ્લેમ આવતો હોય એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાના છે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો। તો જેને કન્ફર્મેશન નંબર નથી મળતા અને કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું એ આજના વિડીયોમાં આપણે જોવાના છે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને શેર કરજો આ વિડીયો। તો જ્યારે સર્વર આવી જાય પ્રોપર તો તમારે ઓજસની વેબસાઇટ ઉપર ઓજસ અપ્લાય ક્લિક કરવાનું છે, જ્યાં તમારે એપ્લાય ઓનલાઈન GSSB લખેલું હોય ત્યાં ક્લિક કરવાનું છે। GPSC ઓજસ સાઇટ ઉપર નથી જવાનું। ત્યારબાદ તમારે કોલ લેટર પ્રિફરન્સ લખેલો હશે ઉપર, ત્યાં ક્લિક કરશો એટલે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર, નીચે 8 અક્ષરનો કન્ફર્મેશન નંબર જે તમારી પ્રિન્ટ PDF ડાઉનલોડ કરી હશે એમાં ડાબી બાજુ જે 8 અક્ષર હશે એ તમારે ઉપર ખૂણામાં 8 અક્ષર દેખાતા હશે, કન્ફર્મેશન નંબર છે એ તમારે નાખવાના છે। એ ન હોય તો એના વિશે આપણે આગળ કહીશું કેવી રીતે તમારે કન્ફર્મેશન નંબર ગોતવાના। તો જન્મ તારીખ જેવી તમે નાખી કેપ્ચર નાખશો અને પ્રિન્ટ કોલ લેટર કરશો એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે અને પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની, એ તમારે ગ્રાઉન્ડ ઉપર લઈ જવાની થશે આધાર કાર્ડ સાથે। હવે જેની પાસે કન્ફર્મેશન નંબર ન હોય તો હોમ ઉપર ફરી આવી જવાનું છે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે તમારો કન્ફર્મેશન નંબર મેળવવા માટે અહીં ક્લિક કરો। ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે એન્ટર એડવર્ટાઇઝમેન્ટ નંબર જે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ 2023-24 1 લખેલ છે એ તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાના છે અથવા તમારે પ્રિન્ટમાં લખેલ હશે એ નાખવાના છે। તો તમે સાચા એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખી એપ્લિકેશન નંબર તમારી પાસે હોય તો એ નાખવાના, અથવા તો તમારે મોબાઈલ નંબર તમારે નાખી દેવાના જે મોબાઈલ નંબર ઉપરથી તમે ફોર્મ ભર્યું હતું એ। ત્યારબાદ તમે જન્મ તારીખ નાખી ને ગેટ કન્ફર્મેશન નંબર કરશો એટલે તમારો જે 8 અક્ષરનો કન્ફર્મેશન નંબર તમને મળી જશે। અથવા તો તમારી પાસે એપ્લિકેશન તમને મેસેજ આવી ગયેલો હશે ઈમેલ આઈડીમાં અથવા મેસેજ બોક્સમાં, તો એપ્લિકેશન નંબર નાખીને તમે જન્મ તારીખ નાખી ગેટ કન્ફર્મેશન નંબર ક્લિક કરશો એટલે તમારે કન્ફર્મેશન નંબર તમને મળી જશે। અને ત્યારબાદ તમે જે આગળની પ્રોસેસ આપણે ફરી એકવાર કીધી હતી કે કન્ફર્મેશન નંબર મળી જાય બાદ તમે આગળ આપણે જે પ્રોસેસ કીધી કોલ લેટર ડાઉનલોડ કરવાની એ તમારે ફરી એકવાર કરવાની છે। જોબ પ્રોફાઇલ સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર 8 અંકનો નાખી નીચે જન્મ તારીખ નાખી કેપ્ચર ભરશો એટલે પ્રિન્ટમાં કોલ લેટર કરશો એટલે તમારે કોલ લેટર નીકળી જશે, એ તમારે સાચવી રાખવાનું છે। પ્રિન્ટ કાઢી રાખવાની છે, એ તમારે ગ્રાઉન્ડ આવશે ત્યારે આ કોલ લેટર અને આધાર કાર્ડ લઈને જવાનું છે ગ્રાઉન્ડ પર, એટલે એ તમારે જે તારીખ આવે જે જિલ્લો આવે એ તમે કોમેન્ટ કરો તો કોનો કેટલી તારીખનો વારો આવશે, તો 8 થી 10 તારીખ સુધી નીચે PSI જેમણે ફોર્મ ભર્યું એને 60,000 જેટલા સંખ્યા છે એ લોકો દોડશે। 11 થી 1 ફેબ્રુઆરી સુધી PSI અને પોલીસવાળા 4,38,000 અને 2 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી કોન્સ્ટેબલમાં જેમણે ફોર્મ ભર્યું 12 પાસ ઉપર એ 6 લાખ ઉમેદવારો દોડશે। તો તમારે આ તારીખની વચ્ચે આવશે ગ્રાઉન્ડ, તો કોમેન્ટ કરવાનું છે તમારે કેટલી તારીખે ગ્રાઉન્ડ આવ્યું છે, કયા જિલ્લામાં આવ્યું છે। વિડીયો બનાવશું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો। અરજી નમૂના વિશે કોઈને તારીખ બદલાવાની હોય એના વિશે વિડીયો આવવાનો છે ટૂંક સમયમાં। તો જય હિન્દ, જય ભારત।